સ્વાધ્યાય 1.1 એમાં દાખલા નંબર 1 ધ્યાનથી જોશો 2 માર્ક્સની અંદર બોર્ડમાં આ દાખલો પૂછી શકાય એવો છે। બોર્ડની અંદર 2 માર્ક્સની અંદર આ દાખલો રિપીટ થતો હોય છે, બરોબર છે। દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો। એમાં એક શહેરના કારખાનામાં કામ કરતા કામદારોના જૂથની વર્ષ 2008 થી 2015 દરમિયાન દૈનિક સરેરાશ વેતન અંગેની માહિતીઓ નીચે મુજબ છે। તે પરથી એમાં પ્રશ્ન નંબર 1 અચલ આધારની રીતે એમાં તમને કહી દીધું છે આધાર વર્ષ 2008 લેતા। બીજો સવાલ પરંપરિત આધારની રીતે અને નંબર 3 વર્ષ 2011 થી 2013 ના દૈનિક સરેરાશ વેતનની સરેરાશને આધારે વર્ષના વેતન તરીકે લઈ અચલ આધારને સૂચકાંકની ગણતરી કરો અથવા સૂચકાંક ગણો। એમાં પહેલા આપ્યું છે વર્ષ 2008 થી લઈને 2015 અને દૈનિક સરેરાશ વેતન 275 થી લઈને 345 આપેલો છે। હવે ધ્યાન આપશો અચલ આધારની રીતમાં જો અહીંયા આધાર વર્ષ આપેલું ન હોય, બરોબર છે, દરેક દાખલામાં બોર્ડમાં ક્યારેક આપતા નથી। જો આધાર વર્ષ આપેલું ન હોય ને તો ફરજિયાત તમારે અહીંયા પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવાનું છે। જો આધાર વર્ષ આપેલું ન હોય તો પ્રથમ વર્ષને જ આધાર વર્ષ તરીકે ધ્યાનમાં લેવાનું છે। અને જો આપેલું હોય દાખલા તરીકે 9 આપ્યું તો 9 ને લેવાનું, 10 આપ્યું તો 10 ને લેવાનું, 11 આપ્યું તો 11 ને લેવાનું, 12 આપે તો 12 ને લેવાનું, બરોબર। જે આપ્યું હોય એ વર્ષને આધાર વર્ષ તરીકે લેવાય, ન આપે તો પ્રથમ વર્ષને, બરોબર। તો દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપશો। આ પદ્ધતિ પરથી આપણે નીચેના દાખલાની ગણતરીઓ જોઈએ તો સ્વાધ્યાય 1.1 માં દાખલા નંબર 1 એમાં પહેલા વર્ષ એક એક લીટી છોડીને ગણતરી કરવાની, જેથી કરીને ગણતરીમાં બહુ ગૂંચવાડા થાય નહીં। એટલે ફરજિયાત 2008 થી લઈ અને આપણે 2015 સુધીની ગણતરીઓ આપણે અહીંયા દર્શાવેલી છે। એ જ રીતે દૈનિક સરેરાશ વેતન અહીંયા જે માહિતીમાં જે ચલ કિંમત આપી તે લખવાની 275, 284, 289, 293, 313 અને 328, 345। એ જ રીતે અહીંયા આપણો પહેલો પ્રશ્ન છે અચલ આધારની રીતે। હવે એમાં અચલ આધારની રીતે તમે દાખલો ગણો છો, એમાં આધાર વર્ષ હંમેશા આપેલું હોય। અહીંયા આધાર વર્ષ 2008 આપેલું છે, ધ્યાન આપશો ખાસ। અહીંયા આધાર વર્ષ કયું આપેલું છે 2008, તો આપણે અહીંયા આધાર વર્ષ 2008 ને ધ્યાનમાં રાખીને દાખલો ગણવાનો। અહીંયા આપણે હેડિંગ આપી દેવાનું અચલ આધારની રીતે। હવે એમના નીચે ફરજિયાત અહીંયા આપણે સૂત્ર લખવું પડે નંબર 1 કરીને, કેમ કે 1 નું લખીએ છીએ। અચલ આધારે સૂચકાંકનું સૂત્ર થશે P1 ના છેદમાં P0 ગુણ્યા 100। આ સૂત્ર પણ લખી શકાય અથવા શબ્દમાં જે સૂત્ર હતું એ પણ લખી શકાય। ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। એ પણ સૂત્ર તમારે અહીંયા ફરજિયાત નીચે લખવું પડે। આ સૂત્ર લખાઈ જાય પછી હું તમને ગણતરી શીખવાડું છું। ગણતરીની અંદર દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો, બરોબર છે। આ ત્રણ દાખલાઓ એક સાથે ક્યારેય પૂછાતા નથી। 2 માર્ક્સની અંદર આ દાખલો પૂછાય તો કે અચલ આધારે પૂછાય, અચલ આધારે ન પૂછાય તો પરંપરિતે પૂછાય, ને પરંપરિતે ન પૂછાય તો સરેરાશ વેતનને આધારે પૂછી શકાય। 3 પદ્ધતિ એક સાથે ક્યારેય પણ પૂછાતી નથી, કારણ કે 3 પદ્ધતિ પૂછવા જાય તો આ 2 માર્ક્સનો એક દાખલો, આ પણ 2 માર્ક્સમાં પૂછાય ને આ પણ 2 માર્ક્સમાં પૂછાય, અને ટોટલ જો તમે જોવા જશો એટલે ટોટલ તમારે 6 માર્ક્સનો દાખલો થઈ જશે। એટલે બોર્ડની અંદર 6 માર્ક્સનો આ ચેપ્ટરમાંથી એક પણ દાખલો પૂછાતો નથી। એટલે આ દાખલામાં કોઈ પણ 3 માંથી એક જ પદ્ધતિનો દાખલો પૂછાશે। હવે સૌપ્રથમ અહીંયા તમને કહી દીધું છે આધાર વર્ષ કયું કીધું છે 2008। 2008 ની જે કિંમત અહીંયા આપેલી છે એને આપણે દરેકના છેદમાં લખવાની। ટૂંકમાં આને કહેવાય આપણી ભાષામાં P0। શું કહેવાશે? P0। અને ચાલુ વર્ષ એટલે 2008 ની વાત કરતો તો ચાલુ વર્ષ પણ એ જ થાય અને આધાર વર્ષ પણ તે જ થશે। એટલે ટૂંકમાં ન સમજાય તો દરેકના છેદમાં આધાર વર્ષે કીધું એની કિંમત છેદમાં આવે એટલે 275 છેદમાં 275 ગુણ્યા 100 થઈ જશે। એ જ રીતે બીજા વર્ષ માટે 284 છેદમાં 275 ગુણ્યા 100 થઈ જશે। એ રીતે ત્રીજા વર્ષ માટે 289 છેદમાં 275 ગુણ્યા 100। એ રીતે 293 છેદમાં 275 ગુણ્યા 100। 2012 માટે 297 છેદમાં 275 ગુણ્યા 100। 2013 માટે 313 છેદમાં 275 ગુણ્યા 100। 2014 માટે 328 છેદમાં 275 ગુણ્યા 100 અને 2015 માટે 345 છેદમાં 275 ગુણ્યા 100।
आ रीते दरेकना छेदमां आधार वर्षनी किंमत लखवानी। जो अहींया आधार वर्ष 2009 होत तो बधाना छेदमां केटला आवत 284। अहींया आधार वर्ष 2008 छे એટલે 2008 ની કિંમત બધાના છેદમાં લખીએ। હવે કેલ્સીનો ઉપયોગ કરીને પોઈન્ટ પછીના બે અંકો લઈ અને દરેકની ગણતરી કરવાની। 275 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવે છે 100। પોઈન્ટ પછીના બે અંકો લખવા ફરજિયાત છે। એ જ રીતે 284 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 103.27। એ જ રીતે 289 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીએ એટલે 105.09। એ રીતે 2011 માટે 293 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીએ એટલે 106.55। 297 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીએ એટલે 108 પોઈન્ટ પછી આંકડાઓ આવતા નથી તો નહીં લખવાના, બરોબર છે। 313 ભાગ્યા 275 ગુણ્યા 100 એટલે 113.82। 328 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીએ એટલે જવાબ આવે છે 119.27। 345 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીએ એટલે 125.45। આ રીતની ગણતરીઓ આપણે ફરજિયાત એક એક લીટી છોડીને કરવાની, જેથી કરીને ભેગી વસ્તુ થશે નહીં, બરોબર છે। બોર્ડની અંદર મેં કીધું એમ કે ત્રણ પ્રશ્ન ક્યારે એક સાથે પૂછાતા નથી, અલગ અલગ પૂછાશે। તો પહેલો પદ્ધતિનો દાખલો આપણો પૂરો થયો। એના પછીનો નંબર 2 પરંપરિત આધારની રીતે સૂચકાંક। તો પરંપરિત આધારની રીતે સૂચકાંક લખતી વખતે સૌપ્રથમ એનું પહેલા આપણે સૂત્ર લખવું પડે। નંબર 2 કરીને આપણે સૂત્રનું હેડિંગ આપીએ। પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। અહીંયા આધાર વર્ષની કિંમત આવતી હતી, આમાં આવશે અગાઉના વર્ષની ચલ કિંમત। હવે એની અંદર ધ્યાન આપશો ખાસ વિદ્યાર્થી મિત્રો, એમાં પ્રથમ વર્ષમાં ક્યારેય પણ ગણતરી આવશે નહીં, એમાં ફરજિયાત ગણતરી કર્યા વગર કેટલા આવશે 100। એનું કારણ કીધું કેમ કે એના અગાઉનું વર્ષ એટલે 2008ની અગાઉનું વર્ષ 2007 આપેલું નથી, એટલે પહેલા વર્ષ માટે ગણતરી ન થઈ શકે, એટલે પહેલા વર્ષમાં હંમેશા ગણતરી કર્યા વગર કેટલા લઈ લેવાના 100। ક્યારે પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધતા હોય ત્યારે, બરોબર છે। ધ્યાન આપશો ખાસ વિદ્યાર્થી મિત્રો, અટવાતા નહીં। એના પછીનું હવે ધ્યાનથી જોશો। હવે ચાલુ વર્ષની કિંમત કેટલી આવી છે તો કે 284, એટલે 284 છેદમાં એના અગાઉનું વર્ષ કયું હતું કે 2008। 2008ની કિંમત કેટલી છે તો કે 275 ગુણ્યા કેટલા કરવાના 100। ટૂંકમાં એના ઉપલા વર્ષની કિંમત એના છેદમાં મૂકીને ગુણ્યા કેટલા કરવાના 100 કરતા જવાના। એ જ રીતે હવે 2010 માટે 289 છેદમાં એના અગાઉની વર્ષ કેટલી છે તો કે 284 ગુણ્યા કેટલા કરવાના 100। એ રીતે 2011 માટે 293 છેદમાં એના અગાઉના વર્ષની છે 289 ગુણ્યા 100 કરતા જવાના છે। એ જ રીતે 2012 માટેની કિંમતોમાં આપણે જોઈએ। 2012 માટે તો કે 297 છેદમાં 293 ગુણ્યા 100। 2013 માટે 313 છેદમાં 297 ગુણ્યા 100। 2014 માટે જોઈએ 328 એના અગાઉના વર્ષની કેટલી છે તો કે 313 ગુણ્યા 100। અને 2015 માટે 345 એના અગાઉના વર્ષની છે 328 ગુણ્યા 100। આ રીતની દરેક ગણતરીઓ પહેલા દર્શાવી દેવાની, પછી એમનો કેલ્સીનો ઉપયોગ કરીને પોઈન્ટ પછીના બે અંકો આપણે લખતા જવાના। ચાલો 384 ભાગ્યા 275 ગુણ્યા 100 કરીએ એટલે 103.27। 289 ભાગ્યા 284 ભાગ્યા 100 કરીએ એટલે 101.76। 293 ભાગ્યા 289 ગુણ્યા 100 કરીએ એટલે 101.38। 197 ભાગ્યા 193 ગુણ્યા 100 કરીએ 101.37। પોઈન્ટ પછીના બે અંકો લેવાના, ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો। 313 ભાગ્યા 297 ગુણ્યા 100 કરીએ એટલે 105.39। 138 ભાગ્યા 313 ગુણ્યા 100 કરીએ એટલે 104.39।
79 345 ભાગ્યા 328 ગુણ્યા 100 કરીએ એટલે 105.18 બરોબર છે વિદ્યાર્થી મિત્રો। ખાસ ધ્યાન આપશો, આ રીતની ગણતરીઓ તમારે કરવી ફરજિયાત છે અને આ ગણતરી પણ બતાવવી ફરજિયાત છે અને જવાબ પણ લખવા ફરજિયાત છે। અમુક વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કેલ્સીનો ઉપયોગ કરી અને ભાગાકારની ગણતરી બતાવ્યા વગર જવાબ લખે છે તો બોર્ડની અંદર એમના માર્ક્સ કટ થઈ જાય છે। ધ્યાન આપશો, ગણતરી દર્શાવવી ફરજિયાત છે। આ પદ્ધતિ નંબર 2 પરંપરિત આધારની રીતે સૂચકાંક। અને હવે નંબર 3 સરેરાશ વેતનને આધારે સૂચકાંક। તો હવે સરેરાશ વેતનની આધારે સૂચકાંક કીધો છે તો અહીંયા તો એ પદ્ધતિ અચલ આધાર જેવી સેમ પદ્ધતિ છે, પણ એમાં આપણે સરેરાશ વેતનની પહેલા ગણતરી કરવી પડશે। જે સરેરાશ વેતનનો જવાબ આવે એ દરેકના છેદમાં મૂકવાનો અને પછી એને આપણે ગુણ્યા કેટલા કરી દેવાના 100 એટલે આપણો જવાબ આવી જશે। પ્રશ્નમાં એવું તમને કીધું હતું ત્રીજા પ્રશ્નમાં કે 2011 થી 2013 સુધીની સરેરાશ, એટલે હવે 2011, 12 અને 13 એટલે 3 વર્ષની સરેરાશને ધ્યાનમાં લેવાની છે અને આ પદ્ધતિએ દાખલો કરવાનો છે। 2011 થી 2013 ની ગણતરી સરેરાશની, તો પહેલા 2011 થી 2013 ની સરેરાશની ગણતરી કરું છું, એના ઉપર ધ્યાન આપશો બરોબર છે। તો સરેરાશ ગણતરી હેડિંગ આપી દઈએ તો 2000 કૌંસમાં લખી દઈએ વર્ષ 2011 થી 2013 કેટલા વર્ષ થયા તો કે 11, 12 અને 13। તો 11 ની કિંમત કેટલી છે તો કે 293 પ્લસ 12 ની કિંમત કેટલી છે તો કે 297 પ્લસ અને 2013 ની કિંમત કેટલી છે કે 313। આ કેટલી કિંમતો 1, 2 અને 3 સરેરાશ મતલબ કે જેટલી કિંમતનો સરવાળો કરો ને એટલા એના છેદમાં। 2 વર્ષ હોત તો 2 નો સરવાળો ભાગ્યા 2 કરત, 4 વર્ષ હોત તો 1, 2, 3 ને 4 તો છેદમાં કેટલા લખત 4। એટલે કેલ્સીનો ઉપયોગ કરીએ 293 પ્લસ 297 પ્લસ 313 ભાગ્યા કેલ્સીમાં ડાયરેક્ટ કરી દઈએ 3 એટલે જવાબ આવે છે 301। આનો મતલબ એવો થશે સરેરાશની કિંમતનો ભાગાકાર કેટલો કરવાનો છે 301, એટલે દરેકના છેદમાં હવે આપણે 301 મૂકવાનું અને ગુણ્યા કેટલા કરવાના 100, એટલે એ આપણી ત્રીજી પદ્ધતિ થશે। ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો, ત્રીજી પદ્ધતિમાં શું કરવાનું કે દરેકના છેદમાં આપણો જવાબ કયો આવ્યો છે સરેરાશ જવાબ આવ્યો છે 301 અને દરેકના છેદમાં 301 મૂકતો જવાનું અને ગણતરી કરતી જવાની। ચાલો તો 275 છેદમાં 301 ગુણ્યા કેટલા કરવાના 100, એ રીતે 284 છેદમાં 301 ગુણ્યા 100। 2010 માટે 289 છેદમાં 301 ગુણ્યા 100। 2011 માટે 293 છેદમાં 301 ગુણ્યા 100। 2012 માટે 297 છેદમાં 301 ગુણ્યા 100। એ જ રીતે હવે 2013 માટે તો કે 313 છેદમાં 301 ગુણ્યા 100। 2014 માટે 328 ના છેદમાં 301 ગુણ્યા 100 અને 2015 માટે 345 છેદમાં 301 ગુણ્યા 100। આ રીતે જે આપણી સરેરાશની કિંમત આવી હોય દરેકના છેદમાં ગુણ્યા કેટલા કરવાના 100 કરવાના છે બરોબર છે વિદ્યાર્થી મિત્રો। હવે આપણે એના કેલ્સીનો ઉપયોગ કરીને દરેકનો જવાબ આપીએ। પોઈન્ટ પછીના 2 અંકો લેતા જઈએ। 275 ભાગ્યા 301 ગુણ્યા 100 કરીએ એટલે 91.36। પોઈન્ટ પછીના કેટલા અંકો લેવાના છે 2 અંકોને ધ્યાનમાં લઈને દાખલો કરવાનો છે। એ જ રીતે 284 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 94.35। 289 ભાગ્યા 301 ગુણ્યા 100 કરીએ એટલે 96.01। 293 ભાગ્યા 301 ગુણ્યા 100 કરીએ એટલે 97.34। 297 ભાગ્યા 301 ગુણ્યા 100 કરીએ એટલે 98.67। પોઈન્ટ પછીના 2 અંકો ધ્યાનમાં લેવાના છે। 313 ભાગ્યા 301 ગુણ્યા 100 કરીએ એટલે 103.99। 328 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 108.97। 345 ભાગ્યા 301 ગુણ્યા 100 એટલે 114.62। બરોબર છે દરેક વિદ્યાર્થી મિત્રો। તો આ રીતે
તમારે 3 પદ્ધતિનો દાખલાઓ એક સાથે મેં તમને અહીંયા સમજાવેલા છે। બોર્ડની અંદર હજી કહું છું 3 પદ્ધતિના દાખલાઓ એક સાથે ક્યારે પણ આવતા નથી, અલગ અલગ પદ્ધતિએ તમારે આ 3 દાખલાઓ આવતા હોય છે। તો આજનું હોમવર્ક તમને હું વચ્ચે આપું છું જેથી કરીને મને ખબર પડે કે વિદ્યાર્થી મિત્રો દરેક વ્યવસ્થિત ગણે છે કે નહીં। આજનું હોમવર્ક તમને પહેલા આપું છું, પછીનો દાખલો આપણે આગળનો કરીએ। તો આજનું હોમવર્ક છે સ્વાધ્યાય 1.1 નો દાખલા નંબર 2। એક શહેરની ખાંડની છૂટક ભાવ અંગેની નીચેની માહિતી પરથી નંબર 1 વર્ષ 2008 ને આધાર વર્ષ લઈ અચલ આધારની રીતે, બીજો પ્રશ્ન પરંપરિત આધારની રીતે, અને નંબર 3 2009 અને 2010 ખાંડના ભાવની સરેરાશ આધાર વર્ષને તરીકે લઈ ખાંડના ભાવના સૂચકાંકની ગણતરી કરો। અહીંયા આધાર વર્ષ 2008 એટલે પહેલી પદ્ધતિની અંદર દરેકના છેદમાં 28 આવશે, બીજી પરંપરિતમાં તો પહેલામાં 100 અને પછી દરેકના છેદમાં કિંમત કઈ આવશે તો કે આગળની ગુણ્યા કેટલા કરતા જવાના 100, અને ત્રીજી પદ્ધતિ છે 2009 અને 2010 એટલે 2009 અને 2010 ની સરેરાશ 2009 ની છે 28.50 પ્લસ 29.50 અને છેદમાં એ બે કિંમત છે એટલે ભાગ્યા કેટલા કરવાના થશે 2 કરવાના થશે। એટલે ખાસ ધ્યાન આપશો વિદ્યાર્થી મિત્રો, દાખલો ખોટો પડવો જોઈએ નહીં, બરોબર છે। તો કે 28.5 વત્તા 29.5 કરીએ અને ભાગાકાર કેટલા વડે કરવાનો છે 2 વડે, એટલે અહીંયા સરેરાશ આપણે મળે છે 29। એટલે ત્રીજી પદ્ધતિની અંદર દરેકના છેદમાં 29 ગુણ્યા કેટલા આવશે 100। આ દરેક વિદ્યાર્થીએ દાખલો હોમવર્કમાં કરવાનો છે અને દરેક વિદ્યાર્થી એમના પણ ફોટા મોકલવાના છે। એમના જેવા જ હું 2 દાખલાઓ કરાવું છું, ધ્યાનથી જોશો વિદ્યાર્થી મિત્રો। એમના જેવો જ એક દાખલો આજે આપણે જોવાનો છે વિભાગ ડી ની અંદર દાખલા નંબર 8, બરોબર છે। પહેલા દાખલાઓ 3 એક સાથે હતા, આ દાખલો અલગ પ્રકારનો છે, અલગ એટલે એક જ રીતનો દાખલો છે જેમાં 3 પદ્ધતિના ભેગા હતા। કોઈ એક કંપની આ કામ કરતા કર્મચારીની વર્ષ 2008 થી 2014 વર્ષ સુધીની સરેરાશ વાર્ષિક આવક અંગેની નીચેની માહિતી પરથી અચલ આધારની રીતે સૂચકાંક ગણો। અહીં કઈ પદ્ધતિએ કીધું છે અચલ આધારની રીતે। હવે એમાં આધાર વર્ષ અહીંયા સ્પષ્ટ કહી દીધું છે 2008, એનો મતલબ કે 2008 ની કિંમત દરેકના છેદમાં આવશે ગુણ્યા કેટલા કરવાના 100। એમાં પહેલા વર્ષ અને પછી સરેરાશ વાર્ષિક આવક, બરોબર છે। તો એમના ઉપરથી આ 2 માર્ક્સનો દાખલો છે, બોર્ડની અંદર પૂછી શકાય એવો, ધ્યાનથી જોશું કઈ રીતે એની ગણતરી થશે। આ અલગ એક જ પદ્ધતિનો દાખલો છે। જોઈએ વિભાગ ડી ની અંદર દાખલા નંબર 8, એમાં સૌપ્રથમ આપણે કોષ્ટકની ઉપર જ હેડિંગ આપી દઈશું, કોષ્ટકની નીચે અથવા કોષ્ટકની ઉપર સૂત્ર લખવું પડે। અચલ આધારે સૂચકાંક, એનું સૂત્ર થશે ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં આધાર વર્ષની ચલ કિંમત ગુણ્યા 100। એમાં પહેલી કોલમ આપશું વર્ષ, એક એક લીટી છોડીને ગણતરી કરશું જેથી કરીને ગણતરીમાં બહુ ભેગું લખી શકાય નહીં, અલગ અલગ લખી શકાય જેથી કરીને સ્પષ્ટ અને ચોખ્ખું દેખાશે। એની બાજુમાં સરેરાશ વાર્ષિક આવક, બરોબર છે 36, 40, 48, 52, 60, 80 અને 95। એની બાજુમાં આપણે હેડિંગ આપવાનું છે અચલ આધારે સૂચકાંક। એમાં આધાર વર્ષ કયું આપી દીધું છે 2008, તો લખી દેવાનું કૌંસમાં આધાર વર્ષ 2008। આનો મતલબ એવો થયો કે દરેકના છેદમાં 2008 ની કિંમત, દરેકના છેદમાં 2008 ની કિંમત કેટલી આવે છે તો કે 36। તો એનો મતલબ એવો થશે ચાલુ વર્ષની કિંમતમાં છેદમાં આધાર વર્ષ 2008 એટલે 2008 ની કિંમત 36 અને ગુણ્યા કેટલા કરવાના થશે 100। એટલે દરેક કિંમતને તમારે 36 વડે ભાગાકાર કરવાનો, ગુણ્યા 100 કરતો જવાનો। ધ્યાનથી જોશું કઈ રીતે, તો પહેલી જ કિંમત અહીંયા આપી છે 36 ના છેદમાં 36 ગુણ્યા 100, એ જ રીતે 40 ના છેદમાં 36 ગુણ્યા 100, 48 ના છેદમાં 36 ગુણ્યા 100, 52 ના છેદમાં 36 ગુણ્યા 100, 2012 અને 14 માં જોઈએ 60 ના છેદમાં 36 ગુણ્યા 100, 80 ના છેદમાં 36 ગુણ્યા 100 અને 95 ના છેદમાં 36 ગુણ્યા 100। દરેક કિંમતને છેદમાં 36 કરવાના હતા, ગુણ્યા 100 કરવાના। ચલો હવે ધ્યાનથી જોશું, દરેકની કિંમત 36 ભાગ્યા 36 ગુણ્યા 100 કરીએ એટલે જવાબ કેટલો આવે છે 100। 40 ભાગ્યા 36 ગુણ્યા 100 કરીએ એટલે 111.11। 48 ભાગ્યા 36 ગુણ્યા 100 એટલે 133.33। 52 ભાગ્યા 36 ગુણ્યા 100 144.44। 60 ભાગ્યા 36 ગુણ્યા 100 કરીએ 166.33।
67 પોઈન્ટ પછીના બે અંકો. એ જ રીતે 80 ભાગ્યા 36 ગુણ્યા 100 222.22. 95 ભાગ્યા 36 ગુણ્યા 100 કરીએ એટલે 263.89. પોઈન્ટ પછીના બે અંકો લઈને આ રીતની તમારે ગણતરીઓ બતાવવાની છે. આ દાખલો તમારો 2 માર્ક્સમાં પૂછાશે બોર્ડમાં, ધ્યાન આપશો ખાસ, બરોબર છે. એ જ રીતનો દાખલો આગળનો જોઈએ. એક વિભાગ ડીની અંદર દાખલા નંબર 11. એક વસ્તુના ભાવ અંગેની નીચેની માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો. દાખલામાં સ્પષ્ટ કરી દીધું છે કઈ રીતે પરંપરિત આધારની રીતે. એમાં પહેલા વર્ષ 2009 થી લઈને 2014, પછી ભાવ 40, 45, 48, 55, 60 અને 70. આ રકમ પરથી નીચેની ગણતરીઓ જોઈએ તો વિભાગ ડીમાં દાખલા નંબર 11. એમાં સૌપ્રથમ ટાઇટલ આપવું પડે આપણે, પરંપરિત આધારની રીતે સૂચકાંક, અને એનું સૂત્ર લખવું પડે. ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત. આગલા દાખલામાં આધાર વર્ષ હતું, અહીંયા કયું છે અગાઉનું વર્ષ. આ વસ્તુ ધ્યાન આપશો. ગુણ્યા 100 કરવાના છે. આ પણ દાખલો 2 માર્ક્સની અંદર બોર્ડમાં પૂછાય એવો છે, ધ્યાન આપશો. એમાં વર્ષ 2009 થી લઈ અને 2014 સુધી આપેલું છે. એની બાજુમાં ભાવ 40, 45, 48, 55, 60 અને 70 આપેલા છે. પછી હેડિંગ આપવાનું છે પરંપરિત આધારની રીતે સૂચકાંક. અહીં આપણે ગણતરી બતાવવાની. પરંપરિત આધારની રીતના સૂચકાંકમાં પહેલા વર્ષમાં કોઈ પણ ગણતરી કર્યા વગર જવાબ કેટલો આવશે? સીધે સીધો 100 લખવાનો છે. હવે અહીંયા 2010ની વાત કરીએ તો કે 45 છેદમાં એના અગાઉના વર્ષની કિંમત કેટલી આપેલી છે અહીંયા? તો કે 40 ગુણ્યા 100, બરોબર છે. એ રીતે 2011 માટે જોઈએ તો 48 છેદમાં એના અગાઉના વર્ષની જોઈએ તો કેટલી આપેલી છે? 45 ગુણ્યા 100 કરતા જઈએ. એ રીતે 55 છેદમાં અગાઉના વર્ષની 48 ગુણ્યા 100, 60 એના અગાઉના વર્ષની 55 ગુણ્યા 100 કરતા જઈએ. અને છેલ્લે 2014 માટે 70 એના છેદમાં અગાઉના વર્ષની 60 ગુણ્યા 100. હવે દરેકનો જવાબ આપણે અહીંયા પોઈન્ટ પછીના બે અંકો સાથે આપણે લખવાનો છે. ચાલો 45 ભાગ્યા 40 કરીએ ગુણ્યા 100 કરીએ. પોઈન્ટ પછીના બે અંકો લઈ અને કિંમતો આપણે લખીએ. 45 ભાગ્યા 40 ગુણ્યા 100 એટલે 112.50 અથવા 5 પણ લખી શકાય. 48 ભાગ્યા 45 ગુણ્યા 100 કરીએ એટલે 106.67. 55 ભાગ્યા 48 ગુણ્યા 100 કરીએ એટલે 114.58. 60 ભાગ્યા 55 ગુણ્યા 100 કરીએ એટલે 109.09. અને 70 ભાગ્યા 60 ગુણ્યા 100 કરીએ એટલે 116.67. દરેક વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન આપશો. આ રીતની ગણતરીઓ કરી અને 2 માર્ક્સની પદ્ધતિ પૂછાય છે. ત્રીજી પદ્ધતિ આપણે કીધું હતું સરેરાશ, બરોબર છે. સરેરાશનો દાખલો સ્વાધ્યાયની અંદર આપેલો નથી, એટલે એ તમારે અત્યારે કરવાનો નથી. તો આજે આપણે જોયા 3 દાખલાઓ મેં તમને કરાવ્યા. એ 3 દાખલાઓ તમારે ગણવાના છે. અને એક દાખલો મેં તમને જે હોમવર્કમાં આપ્યો છે સમજાવીને, બરોબર છે. એ દાખલો હોમવર્કના ગણી અને 4 ટૂંકમાં દાખલાઓ તમારે ફોટા પાડી અને ફરજિયાત વોટ્સઅપમાં મોકલવાના છે.